નમસ્કાર ખેડૂત મિત્રો, શ્યામ એગ્રો કેમિકલ્સ તમારું હાર્દિક સ્વાગત કરે છે। હવે ઘણા ખેડૂત મિત્ર શિયાળુ મોલનું વાવેતર કરવા જઈ રહ્યા છે, તો ઘણા ચણા વાવે છે, ઘણા વરિયાળી વાવે કે જીરું વાવે છે। તો તમારે ઘણાને શું ચણામાં જીરામાં ગમે એ મોલમાં એને સુકારાના પ્રશ્ન હવે 2-3 વર્ષ થયા ને બહુ છે એમ, તો એમાં શું કરવું? તો કે એને આપણે પહેલેથી જ તે પાયો જ મજબૂત નથી કરતા, તો કે શું કારણથી? તો કે આપણે એને શરૂઆતમાં તે પટ આપવો જોઈએ, બીજને તે આપણે આપતા જ નથી। વરિયાળી હોય, ચણા હોય કે જીરું હોય, એને પટ મારવો જરૂરી છે। એનું કારણ છે કે એને પાયામાં જ ફૂગ બેહવે એમ, પાયો મજબૂત નહીં હોય તો આપણે સારું એવું ઉત્પાદન જ નહીં લઈ શકીએ એમ। એટલે એને જો પાયામાં જ તમે જો ફૂગનાશકનો પટ આપેલો હોય છે ને, તો શરૂઆતથી જે ફૂગ બેહવાની છે ને એ બેહવા જ નહીં દે એમ, રોગ પ્રતિકારક શક્તિ વધારી દે છે, જેના કારણે એને આપણે 99% તો અહીંયા જ જીતી જઈશું। એટલે એને કોઈ પણ સારી કંપનીનું ફૂગનાશકનો ઉપયોગ કરીને એને બિયારણ હોય ને પટ આપી દો, જેના કારણે એને સુકારા સામે રાહત મળે એમ।